अकाल मृत्यु वो मरे जो काम करे चंडाल का, अरे काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का। नमस्कार, હું છું જયેશ। આજે કર્ણાવતી નગરીમાં હું આપને કરાવીશ મહાકાલેશ્વરના દર્શન। પણ તમને થશે કે કર્ણાવતી નગરીમાં આખરે મહાકાલેશ્વરના દર્શન કેવી રીતે? મહાકાલેશ્વરના દર્શન તો અવંતિકા નગરી એટલે કે ઉજ્જૈનમાં થાય। પરંતુ આજ તો વિશેષતા છે આજના કાર્યક્રમની। આજે કર્ણાવતી નગરીમાં જ હું આપને કરાવીશ મહાકાલેશ્વરના દર્શન। ન માત્ર દર્શન, પરંતુ અહીં મહાકાલેશ્વર અભિષેક, તેમના શણગાર, અરે તેમની ભસ્મ આરતીના પણ હું આપને દર્શન કરાવીશ। અને અનુભૂતિ પણ એ જ મહાકાલેશ્વરના દર્શન જેવી અનુભૂતિ। પરંતુ આ અનુભૂતિ ત્યાં સુધી અધૂરી છે કે જ્યાં સુધી આપ તેના દર્શન ન કરી લો। તો જોડાઈ જાઓ મારી સાથે અને આ કર્ણાવતી નગરીમાં આપ પણ કરો શ્રી મહાકાલેશ્વરના મંગળકારી દર્શન। ઉજ્જૈનના મહાકાલનું લો નામ એ સાથે તેમના અનોખા સ્વરૂપના દર્શન નજર સમક્ષ તરવરી ઉઠે। ઉજ્જૈન સમાન જ મહાકાલના દર્શન અમદાવાદમાં થાય તો યાદ કરવું પડે અમદાવાદના સરદારનગરના અંબાવાડી વિસ્તારમાં આવેલું આ અનોખું, પવિત્ર અને આધ્યાત્મિક શક્તિથી ભરેલું ધામ महाकाल मंदिर। भक्तो आ मंदिर ने मिनी उज्जैन तरीके ओळखे छे, कारण के અહીં દરરોજ પૂજા અર્ચના, સેવા અને પરંપરા એ જ રીતે થાય છે જે રીતે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં થાય છે। અને એ જ કારણથી આ મંદિર માત્ર એક ઇમારત નથી, પણ ભક્તોના હૃદયમાં મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણનું જીવંત પ્રતિબિંબ છે। કર્ણાવતી નગરીમાં મહાકાલેશ્વરના દર્શન કરવા હોય તો પ્રશ્ન તો થાય કે કર્ણાવતી નગરીમાં આખરે મહાકાલેશ્વર પ્રસ્થાપિત કેવી રીતે થયા? કાળનું ચક્ર છે અને કાળના ચક્રની અંદર મહાદેવ શું લીલા કરે છે તો મહાદેવ જ જાણે। તો આવો આપને જણાવું કે કેવી રીતે આ કર્ણાવતી નગરીની અંદર મહાકાલેશ્વર અહીં પ્રસ્થાપિત થયા। અમદાવાદના સરદારનગરના અંબાવાડીમાં આવેલું છે મહાકાલ મંદિર। આ મંદિરની સ્થાપના આજથી લગભગ 3 વર્ષ પહેલા અષાઢી સુદ ત્રીજના પવિત્ર દિવસે થઈ। પરંતુ અહીં બિરાજમાન શિવલિંગનો ઇતિહાસ 11 વર્ષ જૂનો છે। સંત શ્રી ગગન બાપુ પોતાના ભક્તિભાવથી ઉજ્જૈનથી આ શિવલિંગને અહીં લાવ્યા, જેને નર્મદા કિનારેથી લાવવામાં આવેલી शिलाમાંથી કંડારવામાં આવ્યું છે। प्रभु प्रेरणा से ही महाकाल महाराज की एक प्रतिकृति यहाँ पर विराजमान है, जो करीब 3 वर्ष हुए हैं। और भक्तों को महाकाल की जो अनुभूति उज्जैन में होती है दर्शन करने से, वो यहाँ पर भी हो, इस उद्देश्य से महाकाल महाराज की यहाँ स्थापना की गई है। પહેલી વખત જ્યારે અહીંયા આવ્યો ત્યારે મહાકાલ ભગવાનનું આટલું મોટું શિવલિંગ, જે સોમનાથ પછીનું સૌથી મોટું શિવલિંગ મેં અહીંયા દર્શન કર્યા હતા। તો એ શિવલિંગની અનુભૂતિ, ભગવાનના દર્શન માત્ર જ આમ એ થઈ ગયું કે ભાઈ આ રીતનું શિવલિંગ અહીંયા પણ આપણા અમદાવાદમાં પણ। તો રોજ તો હું ઉજ્જૈન નથી જઈ શકતો, તો ઉજ્જૈનની જગ્યાએ મને એક દિવસ અહીંયા સુધી મહાદેવ લઈ આવ્યા। તો અહીંયા હું અઠવાડિયામાં 4 થી 5 દિવસ દર્શન કરવા આવું છું। મહાકાલેશ્વરને નતમસ્તક થાઉં તો મને યાદ આવે તેના અદ્ભુત શણગાર અને તેમની ભસ્મ આરતી। અને મહાકાલેશ્વરના જેમણે પણ દર્શન કર્યા છે તેમને આ અનુભૂતિ ચિરકાળ સુધી સ્મરણમાં રહે છે। અને આવી જ અનુભૂતિ તો અહીં પણ થઈ રહી છે। આવો આપને પણ અહીં થતા અભિષેક, શણગાર અને ભસ્મ આરતીના પાવનકારી દર્શન કરાવું। દરરોજ સવારે 3:30 વાગ્યે જૈન ઉજ્જૈનના મહાકાલના દ્વાર ખુલે છે, તેવી જ રીતે અહીંના આ મંદિરના દ્વાર ખુલે છે। જેમ ઉજ્જૈનના મહાકાલ અનુસારનો પૂજાક્રમ છે તેવો અહીં પણ છે। દરરોજ જ્યારે મંદિરના દ્વાર ખુલે
ત્યારે પૂજારીઓ દ્વારા મહાઅભિષેક કરવામાં આવે છે. દૂધ, ઘી, મધ, જળ અને અનેક પવિત્ર દ્રવ્યો વડે શિવલિંગનો થાય છે અભિષેક. ओम दिव्यां ओम दधिरावनोमकारिकां त्रिणोदशवादिनः सुरभिनो करत्रण आयुगं विदायिका वयससूत्रमुद्रा मधुरां लक्षपितवा तद्ध्यानितं मया देवा ओम मधुपादारिताय ते मधुचरन्ति सिन्धवः शर्करास्नानं वा ओम पावुरतं वयसकं सुते सन्दवं समाहितं वा ओम पञ्चन्यः सरस्वतीमपि जानति स्रोतसः सरस्वती तु पञ्चधातु देशे भवद्वैता ओम जापलिजा अपरा अवकाया शक्मिणिः बृहस्पति प्रसुता सानो ओम जनत्वकं हसः भगवते श्रीमन्महाकालेश्वराय नमः ऋतुफलस्नानं समर्पयामि सुनाते भवतो प्रचितां करुणापरुः सर्वपापहरं भस्म दिव्यज्योतिसमस्तवः जवारो मणिवालसाक्षिणः भद्रां भूमिर्दिशा श्रोत्रात् तथा लोकान् कल्पयन्तः सर्वाणि प्रतीक्षेरतानि च आहारं भक्ष्यभोज्यं च नैवेद्यं प्रयताम् ओम जय महाकाल जय. આ ક્ષણે મંદિરના પ્રાંગણમાં ગુંજતા મંત્રોચ્ચાર અને ભક્તોના શિવ નામના જાપ સાથે એક અદ્ભુત માહોલ સર્જાય છે. અભિષેક બાદ ભગવાન મહાદેવજીનો ભાંગ અને ચંદનથી સુશોભિત શૃંગાર કરવામાં આવે છે. ત્યારે તો એવું જ લાગે જાણે સાક્ષાત મહાકાલ આપણી નજર સમક્ષ દર્શન આપી રહ્યા છે. जैसे उज्जैन ज्योतिर्लिंग महाकाल महाराज का जो प्रातःकालीन सेवा क्रम जो रहता है प्रातःकाल 4 बजे से रात्रि 11 बजे तक, वैसे ही यहाँ पर भी हम सुबह 4 बजे से रात्रि 11 बजे तक सतत सेवा करते हैं महाकाल महाराज की. उसमें प्रातःकाल भस्म आरती 4 बजे, फिर 10:30 बजे भगवान को नैवेद्य लगाया जाता है. फिर संध्या काल में भगवान का भांग, सूखा मेवा आदि से श्रृंगार किया जाता है. पश्चात संध्या आरती की जाती है और रात्रि 10:30 बजे शयन आरती की जाती है. સવારના 4 વાગ્યાનો સમય છે એટલે કે ભસ્મ આરતીનું ટાણું. ગુંજી ઉઠ્યો શંખનાદ, શરૂ થયો ઘંટનાદ. મંત્રોચ્ચારનો ધ્વનિ હવામાં ભળવા લાગ્યો છે. આછેરા પ્રકાશમાં મહાકાલની ચાલી રહી છે હવે ભસ્મ આરતી. ઉજ્જૈન મહાકાલ સમાન ભસ્મ આરતીના દર્શન સૌ કોઈને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. ભસ્મ આરતી બાદ થાય છે મહાકાલનો અદ્ભુત શણગાર. શણગારમાં દીપી રહ્યું છે મહાકાલનું અનુપમ સૌંદર્ય. મહાકાલના આ સ્વરૂપની આરતીની વેળા આવી ગઈ છે. જો આરતીમાં મહાકાલનું આ અદ્ભુત રૂપ. મહાકાલની સાજ સજ્જાના દર્શન કરી શિવ ભક્તો ધન્યતાની કરે છે અનુભૂતિ. કારણ કે ભક્તો અહીં જ્યારે નતમસ્તક થતા હોય છે ત્યારે તેમને શ્રી મહાકાલના આશીર્વાદની પ્રાપ્તિ થતી હોય છે. આપ જો ઉજ્જૈન ન જઈ શકતા હોવ તો આપે અમદાવાદના આ સરદારનગરમાં સ્થિત અંબાવાડીમાં બિરાજમાન શ્રી મહાકાલેશ્વરના દર્શનની અનુભૂતિ અહીં જ થશે. અહીં પણ એ જ શૃંગાર છે, એ જ અનુભૂતિ છે ભસ્મ આરતીની, અને સાથોસાથ મહાકાલના અમિત આશીર્વાદ આપને અહીં જ પ્રાપ્ત થશે. બોલો શ્રી મહાકાલેશ્વરની જય હો. આ અનોખી આરતી અને ઉજ્જૈન મહાકાલ જેવી પૂજા અર્ચનાને કારણે જ તો દૂર દેશાવરથી અનેક ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. प्रातःकाल
4 बजे यहाँ मंदिर के गर्भगृह के पट खुलते हैं, जिसमें भक्त मंगला आरती और भस्म आरती के दर्शन कर सकते हैं। दर्शन का यह क्रम सुबह प्रातः 4 बजे से रात्रि 11 बजे तक रहता है, जिसमें भक्तजन भगवान के दर्शन कर सकते हैं। એ 100%ની વાત છે કે જ્યારે હું ઉજ્જૈન ગયો હતો પણ ત્યારે મને અભિષેક કરવા નહોતો મળ્યો, અને અહીંયા આવ્યા પછી અભિષેક તો કરી શકાય છે, એની સાથે સાથે ભગવાનની સેવાનો પણ લાભ મળે છે, અને એમનો જે ભાંગનો શૃંગાર થાય છે એ પણ અદ્ભુત હોય છે, અને રોજે રોજ ભગવાનનું અલગ અલગ સ્વરૂપ જે ભાંગથી એમનો શૃંગાર થાય છે એ અદ્ભુત હોય છે, અને આરતીનો જે ડમરૂના તાલ હોય છે એ પણ એકદમ એ જે સાઉન્ડ છે એકદમ રમણીય હોય છે। इच्छा रहती है कि अंदर जाके स्पर्श करें, क्योंकि कई सालों से कई भक्त तड़प रहे हैं कि अंदर जा सके। वो अगर यहाँ पे भी आके दर्शन कर रहे हैं तो अनुभूति वैसी ही हो रही है जो वहाँ के महाकाल बैठे हैं। આપ અહીં આવો ત્યારે મહાકાલને ખુદ જ અભિષેક કરી શકશો। કહેવાય છે કે આ એ અનુભૂતિ છે જે ઘણી જ અદકેરી છે। સેવા પણ મહાકાલની કૃપા હોય તો જ થાય તેવું દ્રઢપણે માનતા મંદિરના મહંત ગગનગીરી બાપુએ જણાવ્યું કે સનાતન સેવા અને સંસ્કાર સિંચન માટે મંદિરથી મોટું કોઈ માધ્યમ હોય જ ન શકે। आप एक जगह इसी गर्भगृह के अंदर जहाँ उज्जैन में है उसमें भी आप देखो एक जरा सी गुफा बनी हुई है जिसको हम काकभूषण जी बोलते हैं। काकभूषण जी गुफा शायद बहुत लोगों को पता न हो, पर इसी मंदिर से एक गुरु और शिष्य परंपरा चालू हुई है, और जहाँ एक गुरु परब्रह्म परमात्मा शंकर के सामने अपने शिष्य को बचाते हुए बोलते नमामि शमीशाम निर्वाण रूपम विभुम व्यापकम ब्रह्म वेदस्वरूपम। ये परंपरा है, और आज इसी परंपरा में बच्चे जुड़े हुए हैं। शायद मैं चाहता हूँ कि ये जुड़े रहे। भाई इस बात का है कि ये अब यहाँ से भटके तो शायद कोई इनका पार नहीं। तो कोशिश आप लोगों से भी है कि जिस चीज को आप आगे बढ़ा रहे हो और आगे बढ़ाओ, और इन बच्चों को जो राह से भटक चुके हैं कृपा करके उनको वापस लाने। तो मेरे ख्याल से भगवान की इच्छा होगी, हमारी कोई ताकत नहीं, प्रभु की इच्छा होगी, वो आके स्वयं विराजमान। કહે છે મહાકાલની ઈચ્છા જ અહીં સર્વોપરી છે, એટલે કામના કોઈ પણ હોય અહીં પૂરી થઈને જ રહે છે। ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનેહિ। કહેવાય છે કે જીવનમાં કોઈ પણ પ્રકારની પીડા હોય, વ્યાધિ હોય, રોગનો ભય હોય કે શત્રુનો ભય હોય, મહાકાલનું શરણું જેણે લીધું તેને તમામમાંથી આખરે નિજાત મળી જાય છે। અને કહેવાય છે કે મહાકાલના આ જ સ્વરૂપના દર્શન કરવા માટે ભક્તો અવંતિકા નગરી જતા હોય છે, પરંતુ આ તો કર્ણાવતી નગરી અને તેમાં બિરાજમાન છે આ શ્રી મહાકાલેશ્વર કે જેના દર્શનાર્થે દૂર દેશાવરથી અનેક ભક્તો અહીં આવે છે અને પોતાની તમામ પીડાઓનું શમન અહીં આ મહાકાલેશ્વરના સાનિધ્યમાં જ તો તેમને પ્રાપ્ત થાય છે। અને એ જ તો કારણ છે કે કર્ણાવતી નગરીના આ અંબાવાડીની અંદર આવેલ શ્રી મહાકાલેશ્વરનું શરણું ભક્તો વારંવાર લે છે। જય શ્રી મહાકાલ। એ મહાકાલની જ કૃપા છે કે અહીં હરિહળ જળથી લોકોની શારીરિક વ્યાધિ પણ દૂર થતી હોવાની છે માન્યતા। जो लोग उज्जैन नहीं जा पाते हैं और उन्हें यहाँ दर्शन महाकाल के सुलभ हैं, और महादेव तो सभी सर्वव्यापक हैं। ऐसा नहीं कि महाकाल केवल उज्जैन में ही विराजमान है, वो सर्वव्यापक है। इस भावना से बहुत से लोग यहाँ दर्शन करने आते हैं, उनकी जो भी मनोकामनाएं होती हैं वो पूर्ण होती हैं। बहुत सारे ऐसे भक्त भी हैं जिन्हें कुछ गंभीर बीमारियाँ थी, वो उन्होंने यहाँ दर्शन करे। भगवान का जो चढ़ा हुआ जल होता है जिसे हम हरिहर जल कहते हैं, जो प्रातःकाल भस्म आरती में चढ़ता है, उसका सेवन करने से कैंसर जैसी गंभीर बीमारियां भी भक्तों की दूर हुई हैं। तो उनकी श्रद्धा से ये पता चलता है कि भगवान सभी की मनोकामना पूर्ण करते हैं। किसी की आर्थिक समस्या होती, किसी की व्यापारिक है या कुछ घरेलू समस्याएं हैं, सबका अपना अपना एक सामाजिक जीवन जो है, सबकी एक अपनी मनोकामना होती है। तो भगवान सभी की भावना के अनुसार उनकी मनोकामना पूर्ण करते हैं। હજારો ભક્તોની આસ્થા અને વિશ્વાસનું પ્રતીક છે આ મહાકાલનું મંદિર।
પરિવારની ખુશહાલી માટે અને મનોકામના પૂર્તિ માટે ભક્તો અહીં નતમસ્તક થાય છે. વિશ્વાસ સાથે અહીં રક્ષા સૂત્ર બાંધીને ભક્તો અહીં માનતા પૂર્તિનો આભાર માને છે. यहाँ आने के बाद मैंने बहुत ही पॉजिटिव अचीवमेंट्स पाए हैं मेरे एकेडमिक करियर में भी. जैसे कि मैंने जेई मेंस में अभी फ़िलहाल हाल ही में 1,08,000 ऑल इंडिया रैंक किया और NITs और IITs से ऑफ़र मिली मुझे. यहाँ पे ये सेवा करने के बाद मुझे ये उपलब्धि तो मिली है और भगवान के और करीब भी जाने की उपलब्धि मिली है. મારી પોતાની ગવર્મેન્ટ જોબ છે જે લોકોને 2 વર્ષે પ્રમોશન મળે છે. મને 2 વર્ષમાં 2 પ્રમોશન મળ્યા છે. એ તો દાદાની જ કૃપા છે. કેવી રીતના મળ્યા શું મળ્યા પણ જે છે आज से 2 साल हो गए इस मंदिर से जुड़े हुए. सेवा का बहुत अच्छा मौका मिला है, बहुत अच्छे से सेवा मिली है मेरे को, मैं कर रहा हूँ. दूसरा ये मैं पहले जॉब करता था, अभी इनके नाम से ही मेरी एजेंसी है खुद की, श्री महाकाल एजेंसी. गुरुदेव की कृपा से बहुत आगे गया हूँ. बहुत नसीब वाला हूँ, बहुत भाग्यशाली हूँ. बहुत अच्छा काम हो गया है. हर बात में उनकी कृपा ही है. અંબાવાડીના મહાકાલના ઉત્સવોનો આનંદ અનેરો છે. આખા વર્ષ દરમિયાન અહીં વિવિધ ઉત્સવોમાં શિવ ભક્તો ઉમટી પડે છે. भगवान के जितने भी उत्सव वर्ष भर में होते हैं उज्जैन में, उसी तरह से यहाँ पर भी सारे उत्सव उसी दिन यहाँ पर भी मनाए जाते हैं. ये क्रम चैत्र प्रतिपदा से प्रारंभ होता है, जिसे हम गुड़ी पड़वा कहते हैं, जो हिंदुओं का नव वर्ष माना जाता है. उस दिन से लेकर रंग पंचमी, वो आखिरी वर्ष का आखिरी दिन माना जाता है. उस दिन तक वर्ष भर में जितने भी उत्सव मनाए जाते हैं वो होते हैं, जिसमें महाशिवरात्रि का पर्व होता है जो 9 दिन तक मनाया जाता है, जिसे हम शिव नवरात्र कहते हैं. इसके पश्चात श्रावण मास के प्रत्येक सोमवार को महाकाल का विशेष श्रृंगार किया जाता है और महाकाल महाराज श्रावण के प्रथम सोमवार और अंतिम सोमवार को नगर भ्रमण पर निकलते हैं. इसके अतिरिक्त जो माता जी की नवरात्रि होती है उसमें माता जी का एक रजत प्रतिमा का स्वरूप है, जो पालकी में विराजमान होकर वर्ष में एक बार माता जी की भी पालकी यात्रा निकाली जाती है. और भगवान महाकाल को सभी भक्त एक राजा के रूप में मान्य करते हैं. तो जैसे दशहरे पे एक राजा नगर भ्रमण पे निकल के एक शमी वृक्ष का पूजन करने नगर सीमा तक जाते हैं, वैसे ही यहाँ पर भी ये परंपरा निभाई जाती है. महाकाल महाराज को पालकी में विराजमान करके साबरमती पे छठ पूजा घाट है, वहाँ तक ले जाया जाता है पालकी में विराजमान करके, और वहाँ पर शमी वृक्ष का पूजन कराया जाता है. इसके अलावा एक कार्तिक पूर्णिम के एक दिन पहले वैकुंठ चतुर्दशी पर्व आता है, जिसे हम हरिहर मिलन उत्सव कहते हैं. उसमें भगवान अर्धरात्रि में पालकी में विराजमान होकर भगवान साक्षी गोपाल से मिलने जाते हैं और उनका एक दायित्व रहता है कि 4 महीने जो उनको सृष्टि का कार्यभार का जो भार होता है वो हरि को वापस सौंपने जाते हैं. इस भाव से वो एक हरिहर मिलन का एक उत्सव मनाया जाता है. इस तरह से मुख्य पर्व यहाँ पर मनाए जाते हैं. આપ ઉજ્જૈન ગયા હશો તો મહાકાલની અનુભૂતિ આપને થયા વિના નહીં રહી હોય, પણ જો આપ અમદાવાદના અંબાવાડીમાં આવીને આ મહાકાલના દર્શન કરી રામ નામનો ગુંજારવ કરશો તો ઈશ્વર અનુભૂતિ થયા વિના નહીં જ રહે. जो भक्त यहाँ पे आ रहे हैं उनको आप क्या अपील करेंगे यहाँ दर्शन को आने के लिए? भगवान को राम नाम सुनाओ, भगवान को नाम सुनाओ. आपकी आभा मंडल से और आपकी आवाज से आजू बाजू के लोग भी भक्तिमय हो जाएंगे. स्वर, नाद, म्यूजिक सब नाचने लग जाते हैं. नाम में वो प्रभाव है. सुमेरी पवन सुत पावन नामो अपने बस कर राखे राम. ये नाम जपेंगे तो भगवान यहीं बैठे रहेंगे, विराजमान रहेंगे हमेशा. जय श्री महाकाल. जय जय श्री महाकाल. ભક્તોની વ્યક્ત થતી અને અવ્યક્ત રહેતી ઈચ્છાઓ પણ આ મહાકાલ પૂર્ણ કરે જ છે, તેવી ભક્તોની દ્રઢ આસ્થા જ વારંવાર તેમને મહાકાલના શરણે દર્શનાર્થે ખેંચી લાવે છે. સોહામણું દેરું મારા મહાકાલનું, મહિમા ગવાય દિન રાત, સૂરજ સમ આંખો દિશે ભાલે ચમકે છે ચાંદ. એટલું જ નહીં, સૌના સગડા મનોરથ પૂર્ણ કરે. અરે જય 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 બોલો શ્રી મહાકાલ. મહાકાલના દર્શન એને જ થાય છે જેને મહાકાલ બોલાવે છે. પછી ઉજ્જૈન નગરી અવંતિકાપુરી હોય કે પછી અમદાવાદની આ કર્ણાવતી નગરી હોય, આપને પણ મહાકાલના દર્શનનું અહોભાગ્ય પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના સાથે મહાકાલની ભક્તિમાં
થઈ જાઓ લીન.